યાર હું કેટલી બધી કામની વસ્તુ ભૂલી જાઉં છું અને પાછળથી પૈસા આપવા પડે છે। તમારી સાથે પણ આવું બનતું હશે। ગાડી કે બાઇકનું પીયુસી, ડ્રાઇવિંગ લાઇસન્સ, ફાસ્ટેગ કે ઇન્સ્યોરન્સ આ બધાની રિન્યુઅલ જો તમને ભૂલાઈ જાય છે તો આ વિડીયો ખાસ જોઈ લેજો। ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીએ એક એવી જાહેરાત વિશે કે જે આરટીઓ દ્વારા કરવામાં આવી છે અને હવે પછી ઉપરમાંથી કોઈ પણનું રિન્યુઅલ કરાવવાનું તમે ભૂલી જશો તો આરટીઓ દ્વારા તમને યાદ અપાવવામાં આવશે। કેવી રીતે યાદ અપાવવામાં આવશે? એક મેસેજ કરીને। તો મિત્રો, વિદેશોમાં વીમા, ફિટનેસ કે ડ્રાઇવિંગ લાઇસન્સના રિન્યુઅલ માટે એક રિમાઇન્ડર આપવામાં આવતું હોય છે અને એ માટે ત્યાંના જે ટ્રાન્સપોર્ટ વિભાગ હોય છે એના દ્વારા SMS અને ઈમેલ કરવામાં આવતા હોય છે। આ પ્રકારની સુવિધા હવે આપણા દેશમાં પણ શરૂ થવા જઈ રહી છે અને ડિસેમ્બરથી આ સુવિધા શરૂ થઈ જાય એવી શક્યતા છે। પરંતુ આ પ્રકારના રિમાઇન્ડર માટે તમારે વાહન વ્યવહાર વિભાગની વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે। જો તમે રજીસ્ટ્રેશન નહીં કર્યું હોય તો આવનારા સમયમાં કદાચ દંડ પણ ભરવો પડી શકે છે, કારણ કે હવે પછીથી તમારા વાહનનું આધાર અને મોબાઈલ નંબર સાથે ફરજિયાત રજીસ્ટ્રેશનનો નિયમ લાગુ કરવામાં આવે એવી શક્યતા છે। તો તમારા વાહનનું મોબાઈલ રજીસ્ટ્રેશન કે આધાર વેરિફિકેશન કઈ રીતે કરી શકાય એ પણ સમજી લઈએ। સ્ક્રીન પર આ બે વેબસાઇટ જે તમને દેખાય છે, વાહન.પરિવહન.gov અને સારથી.પરિવહન.gov, એ બંને ઉપર જઈને તમે આ રજીસ્ટ્રેશન કરાવી શકો છો। એમાં તમને QR કોડ દેખાશે। QR કોડ પર ક્લિક કરતાની સાથે જ તમારે કેટલીક ડિટેલ્સ ભરવાની આવશે, જેમાં વાહનનો રજીસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર, એન્જિન નંબર, રજીસ્ટ્રેશનની તારીખ, રજીસ્ટ્રેશન પૂરું થયાની તારીખ અને કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે। અને એ બધી ડિટેલ ફિલ કર્યા પછી જ્યારે તમે વેલિડેટ કરશો ત્યાર પછીથી આધાર ડિટેલ્સ આપવાની રહેશે। મોબાઈલ નંબર ફિલ કર્યા પછી છેલ્લે જ્યારે તમે અગ્રી કરશો ત્યાર પછીથી એક OTP આવશે। OTP નાખ્યા પછી તમારા મોબાઈલ નંબરનું વાહન સાથે રજીસ્ટ્રેશન થઈ જશે। જો તમે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હો તો નજીકના આરટીઓ કે પછી આધાર સેવા કેન્દ્ર પર જઈને તમે એક ફોર્મ માગશો અને ત્યાર પછી તમે ઓફલાઈન પણ રજીસ્ટ્રેશન કરાવી શકશો। એક તરફ ટ્રાફિકના નિયમોને લઈને કડક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, ઘણા બધા લોકોને તો ખૂબ બધો દંડ પણ ભરવો પડે છે, ત્યારે જો આ પ્રકારના રિમાઇન્ડર તમને મળી જાય તો આ દંડમાંથી મુક્તિ મળી શકે છે। આશા છે કે આ વિડીયોમાંથી તમને ઘણી બધી કામની માહિતી મળી હશે। આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લો।